प्रणाम स्टूडेंट, हूँ SR चौहान फ्रॉम आराध्य क्लासीस। चैप्टर नंबर 4 में આપણે છેલ્લા 3 વર્ગ બાકી રહી ગયા હતા। ચતુષ્પાદ આપણે ચાલુ કર્યું હતું। પ્રચલન માટે ઉપાંગોની 2 જોડ હોય, એક જોડ અગ્ર ઉપાંગ, એક જોડ પશ્વ ઉપાંગ। આમાં ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન। ઉભયજીવી એમ્ફીબિયન્સ કહેવાય, સરીસૃપ રેપ્ટાઇલ્સ, વિહગ એવ્સ અને સસ્તન મમેલિયા। આપણે મમેલ્સમાં આવીએ, સસ્તનમાં। ઉભયજીવી સંપૂર્ણ પૂરું કરી નાખ્યું તો આપણે આજે ચેપ્ટર પૂરું આવીએ। સરીસૃપ પેટે સરકીને ચાલવાની ટેવ ધરાવતા प्राणियों वर्ग है। पेटे सरकीने एटले घसड़ाईने चालवानी टेव होय एटले एने सरीसृप तरीके ओळखवामां आवे। आमां सौ प्रथम लखी नाखजो, सौ प्रथम बाह्य कर्ण तरीके कर्ण नलिका नो विकास जोवा मळ्यो। आ सौ प्रथम सरीसृपनी अंदर लक्षण जोवा मळ्युं। बाह्यकर्ण होय तो बाह्यकर्णनी अंदर आम कान होय तो कानमा 3 प्रकार पड़े, बाह्यकर्ण, मध्यकर्ण अने अंतःकर्ण। बाह्यकर्णमां 2 वस्तु आवे, कर्णपल्लव अने कर्णनलिका। एमां कर्णपल्लव ना जोवा मळ्युं पण कर्णनलिकानो विकास जोवा मळ्यो। एम कर्णपल्लव सीधुं सस्तનમાં आवशे। એટલે બાહ્યકર્ણ દેડકામાં તો આપણે કહી દીધું ઉભયજીવી વર્ગના પ્રાણીઓમાં બાહ્યકર્ણનો અભાવ હોય, માત્ર મધ્યકર્ણ અને અંતઃકર્ણ આવેલા હોય, કર્ણપટલ હોય। આની અંદર પણ કર્ણપટલ હોય પરંતુ કર્ણપલ્લવનો અભાવ હોય, પણ કર્ણનલિકા જોવા મળી। કર્ણનલિકાનો વિકાસ સ્ટાર્ટ થયેલો। જો તમને એમ પૂછે સૌપ્રથમ બાહ્યકર્ણ તરીકે કર્ણનલિકાનો વિકાસ દર્શાવતો વર્ગ કયો, તો આન્સર સરીસૃપ રહેશે। ભીંગડાયુક્ત ત્વચા હોય, પ્રસલ્ક હોય, એ બધી રચનાઓ તમારા પાઠ્યપુસ્તકમાંથી વાંચી નાખવાની। એ ગૌણ વિધાન છે। મુખ્યત્વે આમની અંદર ત્રિખંડી હૃદય, આ પણ ઈંડા મુક્તા કહેવાય, અંડપ્રસવી ત્રિખંડી હૃદય જોવા મળે છે। આ એક આનું અગત્યનું લક્ષણ એમ। ત્રિખંડી હૃદય એટલે 2 કર્ણક અને એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક ધરાવે છે। અને આ વિધાનની અંદર એક અપવાદ યાદ રાખવાનું તમારે। अपवाद किस्सानी अंदर मगर, क्रोकोडायल, मगर में चतुष्खंडी हृदय होय। 2 कर्णक अने एक अपूर्ण विभाजित शेपक। जस्ट हार्टनो आपणे शेप लईए एम टूंकमां तो हार्टनी अंदर कर्णक जोवा मळे 2 परफेक्ट एम टूंकमां, जमणुं कर्णक जमणुं शेपक, पण जमणुं कर्णक डाबू कर्णक जमणुं कर्णक, पण शेपकनुं विभाजन संपूर्ण ना होय, अपूर्ण होय एम। जो संपूर्ण ठेठ सुधी विभाजन थई जाय तो चतुष्खंडी थई जाय पछी हृदय एम, पण अपूर्ण विभाजित शेपक एटले आने एक ज खंड लेवानो एम। त्रिखंडी हृदय दर्शावता 2 कई आ बंने त्रिखंडी, आ चतुष्खंडी। त्रिखंडी हृदय में उभयजीवी सरीसृप, चतुष्खंडी हृदय में विहग और सस्तन, द्विखंडी में 3 लखाया है, चूसमुखा, कास्थिमत्स्य और अस्थिमत्स्य। आ सिंपल नीट में प्रश्न ए ज रीते आवशे। प्राणीओना नाम आपेला छे, एमांथी द्विखंडी हृदय दर्शावता प्राणीओनी संख्या केटली? प्राणीओना नाम आपेला छे, एमांथी त्रिखंडी हृदय दर्शावता प्राणीओनी संख्या केटली? प्राणीओना नाम आपेला छे, एमांथी चतुष्खंडी हृदय दर्शावता प्राणीओनी संख्या केटली? तो ए काउंट करवानी रहे तमारे। आमां साप अने गरुड़ी आवे ने ए निर्मोचन द्वारा एटले शरीरनी सपाटी उपरथी करचली दूर करवानो गुणधर्म दर्शावता होय।
સાપ કાચલી બદલા અમે તમને ખબર હોય તો ઉપરના કંકાલનો એ નિકાલ કરે એમ. અને ઉત્સર્ગ પદાર્થ જે આવે ને એ એક ખાસ યાદ રાખજો. આપણે મેન 12ના પોઈન્ટની જ ચર્ચા કરીશું. ગુજરાત બોર્ડના વિધાનો તમારે ચોપડીમાંથી વાંચી નાખવાના. સરીસૃપો બધા જ યુરિક એસિડ ત્યાગી હોય છે એમ. એટલે સરીસૃપનો ઉત્સર્ગ પદાર્થ યાદ રાખવાનો યુરિક એસિડ. ઉત્સર્ગ પદાર્થ સામે 3 હોય: એમોનિયા, યુરિયા અને યુરિક એસિડ. એમાં સરીસૃપો બધા યુરિક એસિડ ત્યાગી હોય. આમાં અપવાદમાં 2 યાદ રાખજો, એક તો મગર અને ઘડિયાળ. મગર જે છે એનો ઉત્સર્ગ પદાર્થ કહે તો મગર એમોનિયા ત્યાગી કહેવાય, અને ઘડિયાળ જે છે એનો ઉત્સર્ગ પદાર્થ લેવાનો યુરિયા ત્યાગી. આ એક અપવાદ કિસ્સામાં તમારે યાદ રાખવાનું. ઘડિયાળ એટલે એલિગેટર, એટલે સાપ, મગર, કાચબો, અજગર, ચિત્રો, કાળોતરો, કોબરા, નાજા નાજા જેને કહેવાય, બધા ઉદાહરણ તમારે આપેલા છે સરીસૃપની અંદર. પણ બધા જ સરીસૃપ યુરિક એસિડ ત્યાગી હોય. ખાલી અપવાદ કિસ્સામાં મગર અને ઘડિયાળ, આ 2 સરીસૃપ. મગર બધામાં અપવાદ છે. મગરમાં હૃદય પૂછે તો પણ ચતુષ્ખંડી, મગરનો ઉત્સર્ગ પદાર્થ પૂછે તો પણ એમોનિયા ત્યાગી. સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય, આ વિધાન લખું છું અહીંયા આગળ. સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય મગરમાં જોવા મળ્યું. સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય મગરમાં જોવા મળ્યું. તો આ એક વિધાન પણ યાદ રાખવાનું. ચાલો, બાકી અંડ પ્રસવીને બધા વિધાન તો નોર્મલ છે. સૌ પ્રથમ બાહ્ય કર્ણ તરીકે કર્ણનલિકાનો વિકાસ શેમાં જોવા મળ્યો? તો સરીસૃપ યાદ રાખવાનું. અને આ બધા પ્રાણીઓ પણ કેવા હોય? અસમતાપી હોય. અસમતાપી, અસમતાપી એટલે શીત રુધિર ધરાવતા પ્રાણીઓ. આમ 2 પ્રકારના હોય, સમતાપી અને અસમતાપી. અસમતાપી એટલે ઠંડુ રુધિર ધરાવતા પ્રાણીઓ એમ. શીત રુધિર ધરાવતા પ્રાણીઓ, કોલ્ડ બ્લડેડ એનિમલ એમ. સમાધિ લે, નિષ્ક્રિય અવસ્થા જીવનકાળ દરમિયાન ગુજારે એમ. કે પર્યાવરણમાં તાપમાનનું ફેરફાર થાય, તેમના શરીરનું તાપમાન પણ બદલાઈ જાય. ના જાળવી શકતા હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું, ક્લાઇમેટમાં ટેમ્પરેચર અપડાઉન થાય તો બોડીનું ટેમ્પરેચર પણ અપડાઉન થઈ જતું હોય તો એ અસમતાપી પ્રાણીઓ કહેવાય. આખા પાઠમાં સમતાપી તમારે 2 જ આવે. પર્યાવરણના તાપમાનના ફેરફાર સામે શરીરનું તાપમાન જાળવી શકતા હોય, શિયાળો હોય, વાતાવરણનું તાપમાન ડાઉન થઈ જાય પણ શરીરના તાપમાનમાં કોઈ ફરક ના પડતો હોય, શરીર બોડી ટેમ્પરેચર જેમ છે એમનું એમ અચળ જળવાતું હોય તો એ સમતાપી કહેવાય. ગરમ રુધિર ધરાવતા, ઉષ્ણ રુધિરવાળા, વોર્મ બ્લડેડ એનિમલ કહેવાય. તો સમતાપીમાં 2 જ આવશે તમારે, એક વિહગ અને બીજા નંબરમાં સસ્તન. આખા પાઠમાં સમતાપીમાં આ 2 જ યાદ રાખવાના એમ. એટલે સૌ પ્રથમ સમતાપી કે તો વિહગ. એટલે જેટલા બી સમુદાય આવ્યા તમારે એ બધા અસમતાપી પ્રાણીઓના ઉદાહરણ કહેવાય. કોલ્ડ બ્લડેડ એનિમલ કહેવાય, શીત રુધિરવાળા પ્રાણીઓ કહેવાય, ઠંડુ રુધિર ધરાવતા પ્રાણીઓ કહેવાય. ખાલી 2 જ વર્ગ એવા યાદ રાખવાના, વિહગ અને સસ્તન. એ સમતાપી પ્રાણી તરીકે એમને લેવામાં આવે. પર્યાવરણના તાપમાનના ફેરફાર સામે શરીરનું તાપમાન જાળવી રાખે, બદલાય નહીં. તો આ સરીસૃપ વિશે ડિટેલમાં મેં તમને કહી દીધું. બાહ્ય કર્ણ તરીકે કર્ણનલિકા જ સૌ પ્રથમ જોવા મળી. ત્રિખંડી હૃદય, એમાં અપૂર્ણ વિભાજિત ક્ષેપક, એમાં અપવાદ કિસ્સો લઈ લેવાનો તમારે. અને ઉત્સર્ગ પદાર્થની અંદર ખાસ યાદ રાખવાનું, ઉત્સર્ગ પદાર્થમાં 2 અપવાદ છે એમ, એક મગર અને એક ઘડિયાળ. મગર એમોનિયા ત્યાગીમાં આવે છે અને ઘડિયાળ છે એ યુરિયા ત્યાગીમાં આવે છે. અને સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય શેમાં જોવા મળ્યું? તો મગર યાદ રાખવાનું. આમાં 2 કર્ણક અને 2 ક્ષેપક જોવા મળે. એટલે મગર 2 કિસ્સામાં અપવાદ કહેવાય સરીસૃપની અંદર. એક તો હૃદયની બાબતમાં અપવાદ થયો કહેવાય અને બીજા નંબરમાં ઉત્સર્ગ પદાર્થના આધારે અપવાદ થયો કહેવાય. હવે નેક્સ્ટ વર્ગ લઈએ આપણે વિહગ. ચકલી, કબૂતર, મોર, પોપટ. એમાં પણ ચતુષ્પાદ છે તો ઉપાંગોની 2 જોડ આવે, એવ્સ તરીકે ઓળખવામાં આવે વિહગ.
આમાં બે પ્રકાર પાડી દેવા. ઉડી શકે તેવા પક્ષી તરીકે ઓળખાય એવ્સ, આવું પણ લખેલું આવે. ઉડી શકે તેવા ચકલી, કબૂતર, મોર, પોપટ એ બધા, અને ન ઉડી શકે તેવા. ન ઉડી શકે તેવાની અંદર તમારે લેવાનું 4 યાદ રાખવાના. એની અંદર પેંગ્વિન, શાહમૃગ, કીવી અને ઈમુ. શાહમૃગ એટલે ઓસ્ટ્રીચ. ઓસ્ટ્રીચ ઓસ્ટ્રીચ શાહમૃગનો અંડકોષ સૌથી મોટો પ્રાણીકોષ. એ 8મા ચેપ્ટરમાં તમારે આવશે. સૌથી મોટો પ્રાણીકોષ શાહમૃગનો અંડકોષ. આ ન ઉડી શકે તેવા થયા કહેવાય, ના ઉડી શકે તેવા. વિહગની અંદર પણ ઉપાંગોની 2 જોડ હોય. એક જોડ અગ્ર ઉપાંગ જેનું પાંખોમાં રૂપાંતર થઈ ગયું હોય, જે ઉડવામાં સરળતા કરે. વિહગને ઉડ્ડયનમાં મદદ કરે, ઉડવામાં સરળતા કરે, એના માટે પાંખો. બીજા નંબરમાં એના અસ્થિ હોય ને, હાડકાં એ છિદ્રિષ્ટ હોય, છિદ્રલ હોય એકદમ, એટલે એમાં હવા ભરાઈ જાય, એટલે શરીરનું વજન એકદમ હલકું બને. અને પક્ષીઓની અંદર તમારે યાદ રાખવાનું, વિહગમાં મૂત્રાશયનો અભાવ હોય, એટલે મૂત્ર ભરેલી કોથળી ગેરહાજર. અને મૂત્રાશયનો અભાવ હોય તો પણ શરીરનું વજન કેવું થાય? ડાઉન થાય. શરીરનું વજન એકદમ હલકું બને. તો વિહગ આ સૌ પ્રથમ સમતાપી છે. બીજું સૌ પ્રથમ યાદ રાખવાનું, સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય જોવા મળ્યું. સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય. સમતાપી 2 જ મેં અલગ કરીને યાદ રાખજો. સમતાપીમાં વિહગ અને યાદ રાખવાનું સસ્તન. સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય એટલે 2 કર્ણક અને 2 ક્ષેપક બંને. ચતુષ્ખંડી હૃદય સસ્તનમાં પણ આવશે, પણ ખાલી બંનેના હૃદયની અંદર બેઝિક તફાવત એવો આવશે, એ તફાવત આપણે સસ્તનમાં લઈએ. બંનેમાં ચતુષ્ખંડી હૃદય, પણ બંનેમાં તફાવત શું એમ ચતુષ્ખંડી હૃદયમાં? તો વિહગ અને સસ્તન, એ સસ્તન ચલાવું ત્યારે એમાં તફાવતમાં લઈ લઉં. સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય જોવા મળ્યું. અને બીજા નંબરમાં આ પણ યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓ કહેવાય. અંડપ્રસવી પ્રાણીઓ છે, ઈંડામુક. આમનું ખાસ હાઇલાઇટ કરવાનું તમારે પાચન માર્ગ. તો પાચન માર્ગની અંદર 2 રચનાઓ હોય, એક તો અન્ન સંગ્રહાશય અને બીજા નંબરમાં પેસણી હોય, ગિજાર્ડ. આ પેસણી ખાસ યાદ રાખવાની. પેસણી નામની રચના. પેસણી ધરાવતા સજીવોમાં પેસણી તો વંદો, અળસિયું અને વિહગ. આટલામાં પેસણી ખાસ યાદ રાખવાની. પાચન માર્ગની અંદર ખોરાક દળવામાં, ખોરાકને ચાવવામાં અગત્યનો ફાળો આપતી રચના. એટલે પાચન માર્ગમાં અન્ન સંગ્રહાશય અને પેસણી, આ 2 રચનાઓ આવેલી હોય છે. ઉડી શકે તેવા અને ન ઉડી શકે તેવા, એવા 2 ભાગ પાડી દેવાના. સૌ પ્રથમ સમતાપી, એમાં શાહમૃગનું અન્ય નામ યાદ રાખજો, ઓસ્ટ્રીચ. આમાં ઓસ્ટ્રીચ અને ઓયસ્ટર, આ 2 વસ્તુ ભેગી ના થાય. ઓસ્ટ્રીચ અને ઓયસ્ટર, આ 2 વચ્ચે ભેદ છે એમ ટૂંકમાં. ઓસ્ટ્રીચ તો શાહમૃગ ઉદાહરણ, ન ઉડી શકે તેવું પક્ષીનું ઉદાહરણ થયું કહેવાય. ઓયસ્ટર યાદ હોય તો મોતી છીપ આવે. મોતી છીપ, છીપલાયન, મૃદુકાય સમુદાયનું પ્રાણી થયું કહેવાય રહ્યું. એટલે ઓસ્ટ્રીચ અને ઓયસ્ટર 2 અલગ અલગ શબ્દો છે. એકનો સમાવેશ વિહગમાં થાય છે અને એકનો સમાવેશ મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં થાય. તો વિહગ એમાં સૌ પ્રથમ સમતાપી. એમ સમતાપી આખા પાઠમાં 2 કીધા. ખ્યાલ આવ્યો? ગરમ રુધિર ધરાવતા, ઉષ્ણ રુધિર ધરાવતા સૌ પ્રથમ સમતાપીની અંદર 2 થયા કહેવાય. એક તો વિહગ અને બીજા નંબરમાં થયું કહેવાય તમારા સસ્તન.
સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય જોવા મળ્યું. આમ પૂછે કે કયા પ્રાણીમાં સૌ પ્રથમ ચતુષ્ખંડી હૃદય જોવા મળ્યું, તો આગળ સરીસૃપનું લઈ લેવાનું. મગર મેં લખાયું એમાં 2 કર્ણક અને 2 ક્ષેપક કહેવાય. યુરિક એસિડ ત્યાગી અંડ પ્રસવી એટલે બધા જ ચર્ક ઉત્સર્ગ પદાર્થ હોય ને હંમેશા 3 યાદ રાખવાના. એમાં સૌથી વધારે ઝેરી લેવાનું એમોનિયા, એનાથી ઓછું ઝેરી યુરિયા, અને ત્રીજા નંબરમાં બિનઝેરી આવે યુરિક એસિડ. આ 3 ઉત્સર્ગ પદાર્થ હોય હંમેશા. યુરિક એસિડ ત્યાગી એમાં વિહગ, સરીસૃપ, વંદો અને જમીન પરની સ્નેલ, ગોકળ ગાય, આટલા યાદ રાખવાના. એટલે યુરિક એસિડ ત્યાગીમાં વિહગ, સરીસૃપ, વંદો અને ગોકળ ગાય આટલા પ્રાણીઓનો ઉત્સર્ગ પદાર્થ યુરિક એસિડ હોય. આ પણ સીધો પ્રશ્ન આવે. પ્રાણીઓના નામ આપેલા છે, એમાંથી યુરિક એસિડ ત્યાગી પ્રાણીઓની સંખ્યા. સરીસૃપમાં 2 અપવાદ મેં આગળ સરીસૃપ ચલાવ્યું તો એમાં કહી દીધું મેં તમને. એક તો મગર અપવાદમાં લીધું છે સરીસૃપની અંદર, અને બીજા નંબરમાં અપવાદની અંદર ઘડિયાળ લીધું. ઘડિયાળ એટલે એલિગેટર. મગર ભલે સરીસૃપમાં આવતું હોય પણ મગરનો ઉત્સર્ગ પદાર્થ કયો કીધો આપણે? એમોનિયા. અને ઘડિયાળ અથવા તો એલિગેટર એનો ઉત્સર્ગ પદાર્થ કયો યાદ રાખવાનો? યુરિયા. એટલે જળચર પ્રાણીઓ એ બધા એમોનિયા ત્યાગી હોય. આજે ગ્રેટર ધેન લખ્યું છે, આ બેઝિકલી યાદ રાખવાનું વિસારિતા માટે યાદ રાખવાનું. વિસારિતા એટલે ઝેરી પણ હોય. સૌથી વધારે ઝેરી એમોનિયા થયો કહેવાય, એનાથી ઓછો ઝેરી યુરિયા થયો કહેવાય, અને બિનઝેરી યુરિક એસિડ થયો કહેવાય. સૌથી વધારે વિચિત્રતા તમારા આવે છે એમોનિયા ત્યાગીમાં. સૌથી વધારે વિચિત્રતા આવે છે તમારા ડેટકાની અંદર. ડેટકાની અંદર તમારા આવે છે ડેટકો, પુખ્ત ડેટકો હોય ને તો એ યુરિયા ત્યાગી થઈ જાય એમ. અને ડેટકો બાલ્યાવસ્થાનો હોય તો એને ટેડપોલ નામ આપ્યું હતું આપણે. બાલ્યાવસ્થાનો પૂંછડીવાળો ડેટકો એમ, એ એમોનિયા ત્યાગી થઈ જાય એમ. એટલે ટેડપોલ વધારે ઝેરી કહેવાય એમ, પુખ્ત ડેટકાની સાપેક્ષમાં એમ. પછી બધા પક્ષીઓના નામ તમારે યાદ આવે. બધાના તમારા ઇંગ્લિશ નામ તો જોડે જોડે તૈયાર કરવાના જ છે એમ, કે એવ્સ લખેલું આવે. અને પેસણી ધરાવતા પ્રાણીઓની સંખ્યા કેટલી પાચન માર્ગની અંદર એમ, તો વંદો, અળસિયું અને વિહગ પક્ષીઓ એમ ટૂંકમાં આટલા પેસણી ધરાવે એમ. ભલે ચતુષ્પાદમાં લખે તો વિહગ આમે ઊભું હોય, પક્ષી આમે ઊભું હોય, તો એ પક્ષી તમને ખ્યાલ હોય તો માંસાહારીએ છે અને શાકાહારીએ છે એમ. ઊભું હોય ત્યારે એક જોડ ઉપાંગ જ દેખાય, કારણ કે અગ્ર ઉપાંગ પરફેક્ટ રૂપાંતરિત થઈ ગયા હોય એમ. વિહગને ઉડવામાં મદદ કોણ કરે એમ? ઉડ્ડયનમાં મદદ પક્ષીઓને ઉડ્ડયનમાં મદદ કરતી રચનાઓ. એક તો પાંખો, અગ્ર ઉપાંગનું પાંખોમાં રૂપાંતર. બીજા નંબરમાં આમના હાડકાં લઈ લેવાના, અસ્થિ છિદ્રલ હોય જેમાં હવા ભરાવાથી શરીરનું વજન હલકું બને છે. વાતાશયોની હાજરી. વાતાશય પણ હવા ભરેલી કોથળી, તો એ પણ શરીરનું વજન એકદમ હલકું બનાવવા. આગળ વાતાશય, પ્લવનાશય શબ્દ કીધું તો મત્સ્યની અંદર યાદ હોય તો અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્યમાં. કાસ્થિ મત્સ્યમાં ગેરહાજર હતા એમ ટૂંકમાં. એટલે એમને જો જીવવું હોય તો સતત તરતા રહેવું પડે, નહીંતર ડૂબી જાય ના તરતો. અસ્થિ મત્સ્યને સતત તરતા રહેવાની જરૂર નથી એમ ટૂંકમાં. કેમ? કારણ કે એમની અંદર વાતાશયો હાજર હોય. તો વાતાશયની હાજરી, હવા ભરેલી કોથળી અને મૂત્રાશયનો અભાવ હોય એમ.
મૂત્રાશય મૂત્ર ભરેલી કોથળી. તો ખાસ અગ્ર ઉપાંગનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય એ એમનો ઉડવામાં મદદ કરે. જેટલા બી વિહગના હાડકાં લેવાના એ બધા છિદ્રિષ્ટ લઈ લેવાના. એમ વચ્ચે વચ્ચે છિદ્રો હોય જેમાં હવા ભરાઈ જાય એટલે એના કારણે શરીરનું વજન એમને હલકું બને. એમ વાતાશયોની હાજરી એટલે હવા ભરેલી કોથળી હાજર હોય એમ, અને મૂત્રાશયનો અભાવ હોય એટલે મૂત્ર ભરેલી કોથળી ગેરહાજર હોય. મૂત્રાશય હોય ને જે પ્રાણીની અંદર એ પ્રાણીના શરીરનું વજન થોડું વધારે હોય એમ, કારણ કે એમાં યુરિનનો સંગ્રહ થયેલો હોય એટલે પ્રવાહીનું કદ વધે તો સ્વાભાવિક છે પ્રાણીના શરીરનું વજન વધી જાય. વિહગમાં આ ગેરહાજર હોય એમ ટૂંકમાં, એના કારણે શરીરનું વજન એકદમ હલકું બને એટલે એ સરળતાથી ઉડી શકે. તો આઈએમપી ક્વેશ્ચન એ થયો પક્ષીઓના ઉડ્ડયનમાં મદદ કરતી રચનાઓ કઈ કઈ રચનાઓ આવે એમ ટૂંકમાં. તો આટલી રચનાઓ યાદ રાખવાની જેના કારણે વિહગ એક સ્થાનેથી બીજા સ્થાને સરળતાથી ઉડી અને જઈ શકે એમ. એટલે પક્ષીઓના ઉડ્ડયનમાં 4 રચનાઓ મદદ કરે એમ. આ તમારા બુકમાં નથી આપેલું, મૂત્રાશયનો અભાવ. અને વાતાશય શબ્દ આવે ને તો વાતાશયની હાજરી એટલે હવા ભરેલી કોથળી એક અસ્થિ મત્સ્યમાં પ્લવનાશય પણ કહેવાય, અસ્થિ મત્સ્યની અંદર, અને બીજું વિહગની અંદર લેવાની. આ બેની અંદર એની ચર્ચા કરવાની. બેઝિક કાર્ય એનું એટલું જ આવે કે શરીરનું વજન બહુ વધી ના જાય, શરીરનું વજન એકદમ હલકું રહે, આને તરવામાં સરળતા રહે એમ, અને વિહગને ઉડવામાં સરળતા રહે એમ. બંનેમાં શરીરનું વજન હલકું બનાવવા માટેની રચનાઓ જ કહેવાય એમ, જેથી કરીને સરળતાથી આ ઉડી શકે, સરળતાથી આ તરી શકે એમ. કાસ્થી મત્સ્યમાં આનો અભાવ કીધો તો એમ. કાસ્થી મત્સ્ય ધ ગ્રેટ વ્હાઇટ શાર્ક ને સો ફિશ એટલે પ્રિસ્ટિસ નામ આપ્યું હતું, ટોર્પેડો, ટ્રાયગોન. તો એ બધા ઉદાહરણ 5 ઉદાહરણ કાસ્થી મત્સ્યમાં આવે છે. તો વાતાશયની હાજરીના આધારે પણ પ્રાણીઓની સંખ્યા ગણવાનો નીટની અંદર MCQ પૂછાઈ શકે. તો એ પણ એ ટાઈપનો પણ પ્રશ્ન આવે. તો આ આખું તમારા વિહગ વિશે પૂરું થયું કહેવાય, એવ્સ વિશે પૂરું થયું કહેવાય. ઉડી શકે તેવા, ન ઉડી શકે તેવા એ ઉદાહરણ તમારા ચોપડીમાં તમારે લખી નાખવાના, એ બુકની અંદર ઉલ્લેખ નથી એમ. હવે આનું હૃદય બી ચતુષ્ખંડી હોય અને સસ્તનનું હૃદય પણ ચતુષ્ખંડી હોય. એટલે ચતુષ્ખંડી હૃદયની અંદર કેટલા આવ્યા? એક મગર, બીજા નંબરમાં વિહગ અને ત્રીજા નંબરમાં સસ્તન. પણ વિહગ અને સસ્તનના ચતુષ્ખંડી હૃદયમાં શું તફાવત હોય એમ ટૂંકમાં? તો એમાં એક મહાધમની કમાનનું ખાસ ફેરફાર આવશે. ઉભયજીવી એમ્ફિબિયન, સરીસૃપ રેપ્ટાઇલ્સ, વિહગ એવ્સ અને સસ્તન મમેલ્સ તરીકે ઓળખવામાં આવે. અને આ બે વચ્ચે ભેદ યાદ રાખજો, ઓસ્ટ્રીચ અને ઓયસ્ટર એમ. ઓસ્ટ્રીચ શાહમૃગ અને ઓયસ્ટર મોતીછીપ. આ મૃદુકાય સમુદાયનું પ્રાણી, અને ઓસ્ટ્રીચ છે એનો વિહગમાં સમાવેશ થાય, પક્ષીમાં સમાવેશ થાય. તો વિહગ પૂરું. લાસ્ટ વર્ગ આપણો બાકી રહ્યો હવે સસ્તન, મમેલ્સ, જેમાં મનુષ્ય આવશે. એ હવે લઈએ આપણે.